કપિરાજનો આતંક વન વિભાગના અધિકારીઓ વહેલી તકે કપિરાજને પકડે તેવી લોકમાંગ। ડભોઈ તાલુકાના સાઠોદ ગામની ચોકડી પર કપિરાજનો આતંક લારી ગલ્લા દુકાનોમાંથી ખાણીપીણીની પેકેટો લઈને નાસી જાય છે। ખેતરોમાંથી અચાનક જ દુકાનોમાં હુમલો કરી આવીને ખાવા પીવાના પડેગા અને પાર્લે ના પેકેટો લઈને જતા રહે છે, જેને લઈને દુકાનદારો પરેશાન થઈ ગયા છે। વહેલી તકે વન વિભાગના અધિકારીઓ કપિરાજ પકડવાની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાના 5 થી 7 ગામોમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। એક તરફ જંગલો ખલાસ થઈ રહ્યા છે, બીજી તરફ કપિરાજ જો માનવ વસ્તીમાં આવવા લાગ્યા છે। સમગ્ર વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। શું કપિરાજના આતંકથી નાના મોટા વ્યાપારીઓને બચાવશે વન વિભાગના અધિકારીઓ? વહેલી તકે કોઈ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારે હાલ તો લારી ગલ્લામાંથી બિસ્કિટના પેકેટ સહિતનો સામાન લઈ જાય છે, પણ માનવીને કોઈ મોટું નુકસાન કરશે તો જવાબદાર કોણ તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે। રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ।